મારે ખાસ આજે એ જણાવવાનું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે મને જવાબદારી સોંપવામાં આવી એ બધી રીતે પૂર્ણ કરેલી છે. ધારાસભાની ચૂંટણી, લોકસભાની ચૂંટણી, ત્યાર પછી નગરપાલિકાની ચૂંટણી આવતા નગરપાલિકાની ચૂંટણીમાં એક વ્યવસ્થિત સમિતિ બનાવી જવાબદાર લોકો, સિનિયર આગેવાનો, ધોરાજીના ડોક્ટરો, વકીલો અને બૌદ્ધિકો દ્વારા અને ધોરાજી શહેરના નામાંકિત સ્કૂલના લોકો બધા દ્વારા અને અમારી જિલ્લાની ટીમ સાથે મળીને ધોરાજી નગરપાલિકામાં 24 સીટ બહુમતી લઈ આવ્યા. નગરપાલિકામાં ભાજપનું શાસન આવતા વિકાસના કામની ગતિઓ તેજ થઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ કોન્ટ્રાક્ટરો દ્વારા, અધિકારીઓ દ્વારા મિલીભગતોથી અમારા ભાજપને નુકસાન થવા માંડ્યું. ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના જવાબદાર નગરપાલિકાના સભ્યો દ્વારા લેખિતમાં રજૂઆતો થઈ. લેખિતમાં રજૂઆતો થતા જવાબદાર આગેવાનો દ્વારા એમને કહેવામાં આવે કે તમે આ લેખિતમાં રજૂઆત ન કરો. આમ તો સભ્ય બધા ભેગા થયા અને બધાને જાણ કરી. 3 થી 4 વખત જવાબદાર લોકો સાથે મિટિંગ થઈ, જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશભાઈ ધરૂપ, ધારાસભ્યશ્રી, મહામંત્રીશ્રી બધા હાજર હોય અને બધાની હાજરીમાં બધી ચર્ચાઓ થઈ હતી. ત્યાર પછી પણ કાંઈ ફરક ન પડતા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો ગાંધીનગર ખાતે જઈને અમારા જિલ્લાના પ્રભારી, અમારા સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અને પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં બધું તપાસ કરવા માટે આપીને આવ્યા છે. ગઈ 15 તારીખે આ બાબતે અમારે જવાબદાર લોકોએ મનસુખભાઈ સાંસદ દ્વારા ઘણી સૂચનાઓ આપવામાં આવી, એમને પણ રજૂઆતો કરવામાં આવી, એમને સારો પ્રતિભાવ આપ્યો. પરંતુ છેલ્લે હમણાં ગઈ 18 તારીખે અમારા ભારતીય જનતા પાર્ટીના સભ્યો સ્મશાનની મુલાકાતે ગયા તો ત્યારે ત્યાં કામ નબળું થતું હતું અને એકદમ ખરાબ કામ, એકદમ હલકું કામ. ત્યારે ભારતીય જનતા પાર્ટીના એ ચૂંટાયેલા સભ્યોએ એ કામને સ્ટોપ કરાવ્યું. જવાબદાર અધિકારીને ફોન દ્વારા, મૌખિક રૂબરૂ દ્વારા કામ સ્ટોપ કરાવી, પેમેન્ટ સ્ટોપ કરાવી અને એ બધો માલ હલકી ગુણવત્તાનો ઉપરાવી અને ટેન્ડરની શરતો મુજબ કામ કરવા જણાવેલા. પરંતુ 2 દિવસથી આ ગામમાં કોઈ પણ ચૂંટાયેલા સભ્યો દ્વારા વાતો તો થાય કોઈ પણ જગ્યાએ. જ્યારે અમારા એડવોકેટ ચંદુભાઈ સિરોયા જે પણ શહેરનો વિકાસ ઈચ્છે તો એમને જ્યારે મીડિયામાં કહ્યું ત્યારે દુઃખ થયું, કારણ એ શહેરનો વિકાસ છે અને એની રજૂઆત, એની વાત સાચી છે. પરંતુ આજે મીડિયામાં કોંગ્રેસ અને બીજા અન્ય લોકો કૂદી પડતા મારે ખાસ ધોરાજીની જનતાને જણાવવાનું છે કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો દ્વારા જ્યારે લેખિતમાં મુખ્યમંત્રીશ્રી અને અમારા પ્રદેશ પ્રમુખ સુધી લેખિતમાં રજૂઆતો પહોંચાડતા હોય કે આ કામમાં ભ્રષ્ટાચાર છે, આ કામ નબળું છે, એમની તપાસ કરીને જવાબદાર લોકો સામે પગલાં લેવા. અમારા સાંસદ જ્યારે પણ આવે છે ત્યારે એમને કંઈ પણ નાની મોટી રજૂઆતો કરીએ છીએ તો હકારાત્મક પ્રતિભાવ આપી અને પ્રશ્નનો નિકાલ કરવા યોગ્ય મદદરૂપ થાય છે. એટલે મારે ધોરાજી શહેરની જનતાને એટલું જ કહેવાનું છે કે સરકાર દ્વારા ધોરાજીના વિકાસ માટે અઢળક પૈસા આવે છે, બહુ મોટું બજેટ આવે છે. જ્યારે એમાં વ્યવસ્થિત વપરાય તો સૌ સુધરાઈમાં ચૂંટાયેલા સભ્યોની જવાબદારી હોય છે અને પોતે ઈચ્છતા પણ હોય છે કે મારા વોર્ડમાં સારા કામ થાય. માટે તો શું અમારા ભાજપના સભ્યો લેખિતમાં આપે છે કે ભાઈ આ કામ ખરાબ છે અને આ કામ નબળું છે, જેની તપાસ થાય યોગ્ય અધિકારીઓને, યોગ્ય પદાધિકારીઓને અમારા ભારતીય જનતા પાર્ટીના યોગ્ય આગેવાનોને રજૂઆત કરે છે.
માટે આ નગરપાલિકામાં હાલ પછી જે કાંઈ એવા કામ હશે તો નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સૌ સાથે મળીને ભ્રષ્ટાચારને કામને અથવા તો નબળા કામ થતા હશે તો એમાં રોક લગાવશે એવી મારી સૌ સભ્યોને તેમજ શહેરના જવાબદાર પદાધિકારીઓને વિનંતી.